તો હવે પાછું એકડેથી ઘૂંટવું એવું જ થશે, કેમ કે નીટની એક્ઝામ કન્સિસ્ટન્સીની એક્ઝામ છે. વાલીઓ ભેગા મળશે અને મોટો અગ્નિકાંડ થશે. કે જ્યારે તમે પરીક્ષા કેન્દ્ર પર છોડો ને એટલે 50% તમારું ભણેલું વાંચેલું 100% ભૂલાઈ જાય. આ મનોવૈજ્ઞાનિક સિદ્ધાંત છે, એ વિસ્મૃતિનું કારણ છે. નીટના પેપર લીક કાંડ પછી એક તરફ નીટની પરીક્ષા ફરીથી લેવામાં આવે એવી માંગણી થઈ રહી છે, તો બીજી તરફ નીટ પરીક્ષા ફરીવાર ન લેવામાં આવે એ માટે વાલીઓ અને વિદ્યાર્થીઓ મેદાને આવ્યા છે. રાજકોટ શહેરમાં આજે વિદ્યાર્થીઓ અને વાલીઓએ નીટની પરીક્ષા ફરી ન લેવામાં આવે એવી માંગણી કરી હતી. તો સાથે સાથે નીટ પરીક્ષામાં ગેરરીતિ કરનારા દોષિતોને સખતમાં સખત સજા થાય એવી પણ માંગણી કરી હતી. ચાલો જાણીએ રાજકોટમાં નીટની પરીક્ષા મામલે રસ્તા પર આવેલા વાલીઓ અને વિદ્યાર્થીઓએ શું કહ્યું. અમારે રીનીટ આપવી જ નથી. અમારા સનને, અમારા સ્ટુડન્ટ્સને, અમારા કિડ્સને રીનીટ આપવાની જરા પણ ઈચ્છા નથી. બિકોઝ લાસ્ટ 2 યર્સથી લોકો સખત પરિશ્રમથી જે મહેનતથી માર્ક્સ મેળવ્યા છે અને પાછું હવે એ લોકોને આપવી પડે છે એક્ઝામ, જે જરા બિલકુલ નથી. કોઈ ઇન્સ્ટિટ્યૂટ, સોશિયલ મીડિયા ખૂબ જ પ્રેશર કરે છે સ્ટુડન્ટ્સ ઉપર કે આપો એક્ઝામ આપો, આપ રીનીટ આપો, જે બિલકુલ પોસિબલ નથી. બહુ જ ડિસ્કનેક્ટ થઈ ગયા છે અને સ્ટુડન્ટ્સ બહુ જ આ જે એટમોસ્ફિયર છે, આખું માહોલ છે, એનાથી ડિસએપોઇન્ટ છે અને ડિમોટિવેટ છે. પ્લીઝ અમારે ચોક્કસ એનો ન્યાય જોઈએ છે. અમારે રિઝલ્ટ પ્રોપર જોઈએ છે. જે ઓલ ઇન્ડિયા રેન્ક ખૂબ જ હાઈ જતો રહ્યો છે આ બધા એટમોસ્ફિયર અને જે બધા સ્કેમ ચાલે છે એનાથી, તો અમને ન્યાય આપો પ્લીઝ. એ કુદરતનો એક નિયમ છે, બરાબર, કે જ્યારે તમે પરીક્ષા કેન્દ્ર પર છોડો ને એટલે 50% તમારું ભણેલું વાંચેલું 100% ભૂલાઈ જાય. આ મનોવૈજ્ઞાનિક સિદ્ધાંત છે, એ વિસ્મૃતિનું કારણ છે. એટલે હવે ઈ ક્યારે બાળકો રીનીટ ના આપી શકે. લેવડાવશે, ઓછા ગુણ આવશે બાળકોને, બાળકો કરશે. આ જે અગ્નિકાંડ થયો એના કરતા 1000 ગણો અગ્નિકાંડ આ થશે. એટલે રીનીટ કોઈ પણ સંજોગોમાં હોશિયાર વિદ્યાર્થી રીનીટ ન આપે. બરાબર, ઈ લોકો જે છે એ બધા ઠોઠડા છે, એને રીનીટની કઈ ખબર નથી, નીટની ખબર નથી. ઈ બધા મેડિકલમાં જશે તો શું કરશે? વાલીઓ ભેગા મળશે અને મોટો અગ્નિકાંડ થશે. બાળકો કરશે, વાલીઓ કરશે અને એના માટે જવાબદાર આંદોલન 100% થવાનું છે. 100% થવાનું છે. નીટ ના થવી જોઈએ. શા માટે ના થવી જોઈએ? કારણ કે 2 વર્ષથી સખત પરિશ્રમ કર્યું છે, ડેડિકેશન અને હાર્ડવર્કથી માર્ક્સ આવ્યા છે. કાંઈ અમે મિસ્ટેક તો કરી નથી. તો બધી જગ્યાએ રીનીટ કન્ડક્ટ પાછી કરવી એ સાચું લાગતું નથી, કેમ કે 2 મહિનાથી તો અમે ઓલમોસ્ટ બધું મૂકી દીધું છે. બધી બુક્સ પણ અપાઈ ગઈ હોય, જુનિયર્સને આપી દીધી હોય, તો હવે પાછું એકડેથી ઘૂંટવું એવું જ થશે, કેમ કે નીટની એક્ઝામ કન્સિસ્ટન્સીની એક્ઝામ છે. સારા માર્ક્સ મેળવ્યા હોય તો અમને તો એમ જ હોય ને કે હવે આપણો પાછો રીનીટ કન્ડક્ટ કરવાનો ચાન્સ તો આવશે નહીં. તો જે સેન્ટર એવું થયું હોય ત્યાં જ પાછું રીનીટ કન્ડક્ટ થાય અને બીજા બધાનું ખાલી રીઇવેલ્યુએશન થાય, એવી મારી માંગ છે.